ઘરમાં કામ કરવા માટે કોઈ નોકર રાખ્યો હોય, વર્ષો થઈ ગયા, 25-30 વર્ષથી માણસ ઘરમાં કામ કરે, પછી નોકર નથી ને તો પરિવારનો એક સદસ્ય બની જાય. બાળકોએ કાકા દાદા એવું કહીને સંબોધન કરે અને પછી કેવું ના પડે, એને ખબર છે મારા માલિક કેટલા વાગે જાગે, કેવી ચા એમને ગમે, કેટલી ખાંડ જોઈએ, નાવા માટે કેવું ગરમ પાણી જોઈએ, એમને કેવા ભોજનમાં રુચિ છે. માલિકનો સુખ વિચારી અને દરેક સમયે એ માલિકના સુખ અનુસાર સેવા કરે એટલે એને સેવક કહેવાય છે. એમ પ્રભુની સુખરૂપ સેવા કરતા કરતા એક સમય એવો આવે, પ્રભુ પ્રગટ થઈને માગી માગીને રોગે, પ્રતિક્ષણ તમને અનુભવ જતાવે, એવા જીવન આપણે ત્યાં ભગવદીય તાદર્શી કહેવાય છે. સેવા દ્વારા એ પગથિયા ચડી શકો, બીજું કોઈ સાધન નથી. એટલે તો શરૂઆતમાં પ્રેમ આસક્તિ, સાધન અવસ્થા અને વ્યસન દશા એટલે પુષ્ટિ માર્ગની ફલ દશા છે. જીવ સાથે પ્રભુનું તાદાત્મ્ય થઈ જાય છે, એક એક પગથિયા ચડી શકો. બાકી તો કૃપાથી સિદ્ધ થાય. કેટલાય જીવોને શ્રી મહાપ્રભુ શ્રી ગુસાઈજીએ સીધું જ માનસીનું દાન આપી દીધું છે. બધાનો અધિકાર નથી. શરૂઆતમાં જીવ પ્રભુની પાછળ દોડતો હોય, પણ જ્યારે વ્યસન અવસ્થાએ પહોંચ્યા, માનસી સિદ્ધ થઈ. જો ઘણા વૈષ્ણવ કહેતા હોય, આ પણ ભેદ પણ સમજો, મારે ત્યાં સેવા નથી બિરાતી હોય તો માનસી સેવા કરું છું. આમ ભાવ કરીને ઠાકોરને જગાડું ને ભાવ કરીને ઠાકોરને, એ માનસી સેવા ના કહેવાય, સેવાની માનસી કહેવાય. માનસી અવસ્થા છે. તમારા દ્રવ્યથી તમારા ઠાકોરજીની સેવા કરશો, પ્રભુને રીઝવશો, ત્યારે સિદ્ધ થશે. ઘરમાં ઠાકોરજીની સેવા કરવા માટે અન્યનું દ્રવ્ય ના લેવાય, આ માર્ગનો સિદ્ધાંત છે. આપણા દ્રવ્યથી જ આપણા ઠાકોરજીની સેવા થવી જોઈએ. પ્રાચીન સમયમાં પ્રસંગો છે, કોઈ વૈષ્ણવ પધરાવી જાય તો એને ગુરુદેવને ત્યાં પધરાવી જતા. અન્યનું દ્રવ્ય ના રખાય. આપણા દ્રવ્યથી ને આપણા શરીરથી ઠાકોરજીની સેવા કરો, ત્યારે માનસી સિદ્ધ થાય. એમ નંદાલય મંદિર વચ્ચેનો ભેદ બી સમજો. પુષ્ટિ માર્ગમાં મંદિર એકમાત્ર શ્રીનાથજીનું છે. એ પ્રસંગ સૌ જાણો છો. એટલે હીરામણી મિસ્ત્રી નકશો બનાવીને લાવ્યો અને 3 વાર શ્રીજી બાવાની ઈચ્છાથી આપોઆપ નકશા ફરી ગયા. શ્રીજી બાવા ઈચ્છા કરી કે મારે હવે સર્વોદ્ધારક સ્વરૂપે દેવાલયમાં બિરાજવું છે. આપણા ઘરે બિરાજે છે, ભક્તોદ્ધારક સ્વરૂપ છે. શ્રીનાથજી ત્યાં પોતાની ઈચ્છાથી બિરાજ્યા છે. અને વલ્લભકુલ બાળકોના જે નિજગૃહ છે, જેમના પોતાના સેવ્ય સ્વરૂપ બિરાજે છે, શ્રી વલ્લભનું નિજગ્રહ ત્યાં નંદાલયના ભાવથી શ્રી વલ્લભના નિજગ્રહમાં ઠાકોરજી બિરાજે છે. એટલે ત્યાં જે આપણે ભેટ ધરીએ છીએ એ ગુરુ ભેટ છે. આ પેઢી છે ને, એ જે શ્રી વલ્લભકુલ બાળકોના માથે જેમનું ગ્રહ છે એમની પેઢી છે, ઠાકોરજીની પેઢી નથી. આ વસ્તુનો ભાવ સમજવો જોઈએ. જેમ કૃષ્ણ ભંડારમાં તમે સામગ્રી ઠાકોરજીને કંઈક અંગીકાર કરાવો, કૃષ્ણ ભંડાર શ્રી મહાપ્રભુજીનો છે, શ્રી વલ્લભની કાનીથી શ્રીજી બાવા અંગીકાર કરે છે. આપણે ત્યાં સીધો ઠાકોરજીને ભેટ ધરવાનો રિવાજ જ નથી. પ્રભુને ધરેલું પાછું લેવાય જ નહીં. તમે સન્મુખ ભેટ ધરો છો, કોને ધરો છો? આપણા પૂર્વજોએ બહુ વિવેકથી આ બધો વિચાર કર્યો છે. તમે દર્શન કરો તો નીચે શ્રી મહાપ્રભુજીના હસ્તાક્ષર, શ્રી ગુસાઈજીના હસ્તાક્ષર, એ બધું પેલા સંપુટમાં અંદર જાપેજીમાં બિરાજતું હોય. અને શ્રી મહાપ્રભુજી શ્રી ગોકુલનાથજી શરીરાજીના પાદુકા બિરાજે છે. એ ગાદી પરંપરા છે. આ પેઢી છે ગાદી પરંપરાની છે. વૈષ્ણવ જે કઈ સન્મુખ ભેટ ધરે ઠાકોરજીને નહીં, એ શ્રી મહાપ્રભુજીને ધરે છે, ગાદીજીને ધરે છે. તમે જોયો હશે, અમે ક્યારે બહારગામ જઈએ, એવો ક્રમ છે બાળકોને ત્યાં 3 રાતથી વધારે રોકાવાનું હોય તો શ્રી મહાપ્રભુજીની આગળ ભેટ ધરીને પછી પધારે છે, આજ્ઞા લઈને. એમ જન્મદિવસ આવે, કંઈ પણ હોય તો મહાપ્રભુજીની પલંગડીને ભેટ ધરાય છે. ઠાકોરજીને કેટલી ભેટ આવે? શ્રી મહાપ્રભુજીને શ્રીફળ, સૂકા શ્રીફળ પર ભેટ ધરાય. ઠાકોરજીને સિંહાસન પર. પહેલું આવે પવિત્ર બારસના દિવસે, કેમ કે મહાપ્રભુજીને ઠાકોરજીએ પ્રથમ બ્રહ્મ સંબંધ આપ્યો એ ગુરુ ભેટના ભાવથી. જન્માષ્ટમીના દિવસે લીલા શ્રીફળ પર ભેટ આવે છે, જન્મ દિવસના ભાવથી. રાધાષ્ટમીના દિવસે સ્વામીજીના ભાવનાજી પધારે ત્યારે લીલા શ્રીફળ પર ભીતર ભેટ આવે, જન્મદિવસના ભાવથી. દિવાળી અને શરદ પૂનમ, તમે જો જન્માષ્ટમીના પલ્લામાં ભેટ ધરાય છે અને નોછાવર થાય છે. એવી રીતના શરદ પૂનમને દિવાળીમાં ભીતર શૈયા મંદિરમાં 2 તબકડીઓ
ઠાકોરજીને ભેટ ધરાય અને નોછાવર થાય. એ શેના માટે કે સ્વામીજી સાથે ઠાકોરજી ચોપાટ ખેલવા બેસે, ખેલવા માટે ઠાકોરજીને ભેટ ધરાય છે. એ જે દ્રવ્ય છે એમાંથી ઠાકોરજીના વસ્ત્ર આભૂષણો સિદ્ધ થાય, એની સામગ્રી ઠાકોરજીના રોગે ક્યારે પણ. એટલે આપણે ત્યાં ઠાકોરજીને તમે જે કંઈ તમારા દૈવી દ્રવ્યનો વિનિયોગ કરાવો છો એ શ્રી વલ્લભને કરાવો છો, અને શ્રી વલ્લભની કાનીથી ઠાકોરજી રોગે છે. અરે તમારા ઘરમાં બિરાજતા તમારા ઉદ્ધાર માટે પધરાવેલું તમારું સેવ્ય સ્વરૂપ છે, એમને પણ તમારે શ્રી વલ્લભની કાની દેવી પડે ત્યારે પ્રભુ સેવા અંગીકાર કરે. તો અમારા ઘરમાં બિરાજતા ઠાકોરજી તમારી કાનીથી કેવી રીતે અંગીકાર કરે? એટલા માટે આ માર્ગમાં દેવ દ્રવ્યનો સિદ્ધાંત નથી. હવે એનાથી વિપરીત તમે જો આજકાલ કેવું ચાલ્યું કે આ મુખિયાઓને ભીતરીઓને બધો એને ખબર ન હોય ને, એ હવેલી ચાલુ કરી દે છે. કેટલી કાંદીઓલીમાં 2-3 એવી હવેલી છે, શેડ બનાવે, ભાડેથી એક શેડ રાખ્યું અને કમાવાનો બિઝનેસ બનાવી દીધો. ત્યાં શુદ્ધ દેવ દ્રવ્ય છે. ભૂલથી કણિકાલો તો બુદ્ધિ બગડે વગર ના રહે. અથવા 4-5 વૈષ્ણવો ભેગા થઈને એક ટ્રસ્ટ બનાવી દીધો અને ટ્રસ્ટ બનાવી અને એક નવી હવેલી ખોલી દીધી. ઘણી હવેલીઓ છે મુંબઈમાં એવી, જ્યાં ગાદીપતિ કોઈ શ્રી વલ્લભ નથી, જ્યાં શ્રી વલ્લભની મધ્યસ્થતા નથી, ત્યાં તો ઠાકોરજી નિમિત્તે જ લેવાય છે શુદ્ધ. એ દેવ દ્રવ્ય થયું. આ ભેદ સમજવો જોઈએ વૈષ્ણવોએ. ત્યાંના પ્રસાદની કણિકા ના લેવાય, પણ જ્યાં વલ્લભની કાનીથી સમર્પણ છે. એટલા માટે તો આપણે ઘણીવાર શ્રી વલ્લભને દંડવત કરવા જઈએ તો કૃપા કરીને પછી પાતળ અઘરામૃતની કરી દે, વૈષ્ણવ બેસો મહાપ્રસાદ લો, તો એમાં કોઈ દોષ નથી. કેમ કે એ ભગવત પ્રસાદ કૃપા સ્વરૂપે આપણને પ્રાપ્ત થાય છે. વલ્લભની કાનીથી ત્યાં સમર્પણ છે. એટલા માટે આ દાન દક્ષિણા અર્પણ સમર્પણનો ભેદ સમજવો જોઈએ. ક્યાંનો પ્રસાદ લેવાય ક્યાં ના લેવાય. આજકાલ એક જણે કીધું હોય કે બીજા 4 વસ્તુ ઉમેરીને કહી, પછી બધા ગોટાળાઓ શરૂ થાય મન ફાવે તેમ. હવેલીનો પ્રસાદ ના લેવાય, પણ ક્યાંનો ના લેવાય કે જ્યાં વલ્લભકુળના બાળકો નથી ત્યાંનો ના લેવાય. જે ગુરુદેવ બિરાજે છે, જેમની ગાદી છે, જેમના માથે ઠાકોરજી બિરાજ, આ શ્રી વલ્લભનો નિજગ્રહ છે, કોઈ જાહેર દેવાલય નથી. એટલે આ વિવેક વૈષ્ણવે રાખો અને દીનતા. ક્યારે પણ મેં આટલા રૂપિયાની રસીદ પડાવી તો આટલો પ્રસાદ મને મળવો જોઈએ, આ વેપારી વૃત્તિ ના હોવી જોઈએ. અરે કણકા મળે તો પણ તમે ધન્ય છો. પ્રેમથી ભાવથી તમે પ્રભુને ભેટ ધરી છે અને ફલ સ્વરૂપે ઠાકોરજીની કણકા મળે તો એ ધન્ય છો. ઘણીવાર વૈષ્ણવ આવતા હોય તો બધા પ્રકારના લોકો આવે. મારે જે મોહનથાળનો પ્રસાદ જોઈએ છે, કેવું પડે ભાઈ મીઠાઈની દુકાને જાઓ તમે. અહીં તો જે ઠાકોરજી આરોગ્ય હશે પ્રસાદી મળશે. તમે કહેશો એ પ્રમાણે કઈ મીઠાઈની દુકાન થોડી છે કે આટલા રૂપિયાના પેંડા આપો. અહીંયા ભક્તિ માર્ગમાં વેપારી વૃત્તિ હોય જ નહીં ક્યારે પણ. અહીં તો ભાવ સહિતનું સમર્પણ છે અને જે કંઈ મળે ઠાકોરજીની કૃપા પ્રસાદી રૂપે આપણને મળે છે. એટલા માટે આગળ તથા કાર્યમ સમર્પય સર્વેશામ બ્રહ્મતા તથા ગંગાત્વમ સર્વદોષાણામ ગુણદોષાદિ વર્ણના. એ પ્રમાણે સમગ્ર જીવન યદિ તમે પૂર્ણ રૂપે સમર્પણ કર્યું છે, દરેક વસ્તુઓ દેહ ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણ આત્મા સહિત સમર્પણ કર્યું, તો બધો જ બ્રહ્મતારૂપ ફલ તમને પ્રાપ્ત થાય. બધું બ્રહ્મમય બન્યું. અને એનું ઉદાહરણ આપવા ગંગાજીનું ઉદાહરણ આપ્યું છે. ગંગાત્વેન નિરૂપ્યાસ્ય તદ્વદત્રાપી ચૈવહી. ગંગાજીમાં કેટલીય નદીઓ મળે, ગંગોત્રીથી લઈને ગંગા સાગરમાં વિલીન થાય ત્યાં સુધી કેટલીય નદીઓ મળે. એ બધી નદીઓનું અસ્તિત્વ ખલાસ એક જ નામ રે ગંગા. કેટલાય નાળાઓ મળે, એ બધા ગંગાત્મક મળી જાય, કેમ કે ત્યાં ગંગાજીનું પ્રાબલ્ય છે. એમ બ્રહ્મ સમર્પણ લઈને સર્વસ્વ સમર્પણ કર્યું તો પછી ગંગાત્મક થયું. હવે જો ગટરમાં એક લોટો ગંગાજીનું પાણી નાખો તો શું થાય? મહત્તા પેલા નાળાની એ અધિક છે, પણ એ નાળું ગંગાજીના પ્રવાહમાં પડે તો એ ગંગા બની જાય. એમ પ્રભુ સર્વસમર છે, પ્રભુથી ઉપર કોઈ નથી. બધી વસ્તુઓ પ્રભુના સંસર્ગમાં આવી, પ્રભુને સમર્પિત થઈ, બધું જ ગંગાત્મક એને બ્રહ્મતા રૂપ ફળ પ્રાપ્ત થયું. આપણે કહીએ ને દાસ સેવક પછી ભગવદીય તદીય તાદ્રશ્યના જેવા કે સ્વયં પ્રભુ જેવા થઈ ગયા. એ સામર્થ્ય જીવમાં આવી ગયું, પછી એને કોઈ વસ્તુનો બાદ નથી. દાનના દિવસો હતા, પ્રભુદાસ જલોટાને આજ્ઞા કરી દહીં લઈને આવો. એ ગોવાલણ સુંદર દહીં લઈને જતી હતી. પ્રભુદાસ જલોટાએ જોયું આ દહીં તો પ્રભુને લાયક સુંદર છે, કે ભાઈ થોડું આપીશ તો પેલી ગોવાલને મસ્કરી શું છે, એના બદલામાં શું આપશો? તો કે તું જે માગે તને આપું. એમ મને મુક્તિ આપશો? કે જા તને મુક્તિ આપી એમ નહીં, લખી આપો. લખી આપ્યું કે તને મુક્તિ આપી. અને એ દહીં રોગીને ઠાકોરજી કેટલા પ્રસન્ન થયા. શ્રી મહાપ્રભુએ પૂછ્યું કે આટલું સુંદર દહીં ક્યાંથી લાવ્યા? કૃપાનાથ એ ગોવાલ લઈને જતી હતી, દહીં માંગ્યું, તેના બદલામાં મુક્તિ એને માગી તો એને મુક્તિ આપીને બદલામાં લાવ્યો. શ્રી આચાર્ય હસ્યા કે ભક્તિ કેમ ના આપી? કૃપાનાથ ભક્તિ માગી તો ભક્તિ આપત. અને વાસ્તવમાં પ્રમાણ આપ્યું, એને મુક્તિ મળી છે. દેવોમાં સામર્થ્ય નથી બધામાં મુક્તિ આપવાનું.
તો એક વૈષ્ણવમાં એ સામર્થ્ય આવ્યું ક્યાંથી? તો આ ભગવત કૃપાનું સામર્થ્ય છે, કેમ કે પ્રભુ સાથેનું તાદાત્મ્ય થઈ ગયું છે. 3 દિવસ કૃષ્ણદાસ મેઘન વિશાળ પહાડની શિલાને પકડીને ઉભા રહે, એ સામર્થ્ય ક્યાંથી આવ્યું? આ ભગવત કૃપાનું સામર્થ્ય છે. જેમ ગંગાજીમાં બધું ભળી જવાથી ગંગા સ્વરૂપ થઈ ગયું, એમ બ્રહ્મને સમર્પણ કર્યા પછી જીવને પણ બ્રહ્મતા રૂપ ફળ મળી ગયું. એ જીવનું પ્રભુ સાથે તાદાત્મ્ય થઈ ગયું, માનો પછી એને લીલાની પ્રાપ્તિ થઈ. પ્રતિક્ષણ લીલાનો સાનુભાવ રહેવા લાગે. ખાસ કરીને રાજા માનસી સિદ્ધ થઈ હતી. યુદ્ધના મેદાનમાં ગયા, પીઠમાં બાણ વાગ્યું તોય ખબર ના પડી, સેવા ચાલી રહી હતી. કઢીનો ડબરો ભોગ ધર્યો, ઘોડાને ઠોકર વાગી તો આખા કપડા પ્રત્યક્ષ કઢીવાળા થઈ ગયા. જો તમે ભેદ, યુદ્ધના મેદાનમાં પણ માનસી સેવા ચાલી રહી છે, આપણે સેવામાં હોઈએ તો મનમાં યુદ્ધ ચાલી રહ્યા હોય, પછી ફળ ક્યાંથી મળે? તે રીતે 3 દિવસમાં પુષ્ટિ શું, પુષ્ટિ માર્ગ શું, બ્રહ્મ સંબંધ શું, શા માટે લેવું જોઈએ, બ્રહ્મ સંબંધ લીધા પછી જીવનું કર્તવ્ય શું, એ બહુ જ સંક્ષેપમાં આપણે દર્શન કર્યું. મેં કહ્યું ને, મારી ઈચ્છા છે કે 7 દિવસ ખૂબ વિસ્તારથી બધા શાસ્ત્રોના પ્રમાણથી આપણે સિદ્ધાંત રસ ગ્રંથ ક્યારેક આપણે ઠાકોરની કૃપા કરશે. એક મનોરથ એ પણ થયો છે કે આવતા અધિક પહેલા ગમે ત્યારે કે અધિકમાં પહેલા શક્ય નહીં થાય તો કદાચ આવતા અધિકમાં આખો મહિનો આપણે 16 ગ્રંથ પર ચર્ચા કરશું. અહીંયા 30 દિવસ એટલે 16 ગ્રંથ શાંતિથી વિસ્તારથી આપણે સમજી શકીએ, કારણ કે સિદ્ધાંત ગ્રંથો બી સમજવા જરૂરી છે આજના સંદર્ભમાં, બહુ ઉપયોગી થાય જીવનમાં. તો એ રીતે બ્રહ્મ સંબંધ આપણે સમજ્યા, બ્રહ્મ સંબંધ લીધો છે. ભાગ્યશાળી છે કે શ્રી વલ્લભના પુષ્ટિ માર્ગના વૈષ્ણવ થવાનું સૌભાગ્ય આપણને મળ્યું છે. અન્ય માર્ગમાં ગુરુ પ્રભુ સુધી પહોંચવાનો માર્ગ બતાવે. આપણે ભાગ્યશાળી છે કે આપણને ગુરુના રૂપમાં સાક્ષાત ઠાકોરજી શ્રી વલ્લભ મળ્યા છે. અને અન્ય માર્ગમાં સાધનો જુદા ને ફલ જુદા. અહીંયા સાધનના રૂપમાં જ ફલની પ્રાપ્તિ આપણને કરાવી ઠાકોરજીની સેવા સોંપી છે. એ સેવા દ્વારા જ એ માનસી સુધીના ફલની પ્રાપ્તિ થશે. પ્રશ્ન આવ્યો, બ્રહ્મ સંબંધ કોણ આપી શકે? બ્રહ્મ સંબંધ એ દીક્ષા છે. દીક્ષા હાવ પરથી દીક્ષા શબ્દ થયો છે. દીક્ષા એટલે ધર્મ સંસ્કાર. દરેક ધર્મ અને સંપ્રદાયમાં જેમ બાળકને સ્કૂલમાં પ્રવેશ કરવા એડમિશન લેવું પડે, એમ કોઈ પણ સંપ્રદાયમાં પ્રવેશ માટે એને દીક્ષિત થવું પડે છે. બ્રહ્મ સંબંધ એ દીક્ષાની પરંપરા. શ્રી મહાપ્રભુજીના પૂર્વજોના સમયમાં પેલા ગોપાલ મંત્ર દ્વારા દીક્ષા આપવામાં આવતી હતી. શ્રી ગોકુલનાથજીના મત પ્રમાણે આ ગોપાલ મંત્ર મર્યાદા રૂપ છે. વૈષ્ણવ પણ ગોપાલ મંત્રની દીક્ષા લઈ શકે, પણ બ્રહ્મ સંબંધ લેવું પુષ્ટિ માર્ગી વૈષ્ણવ માટે આવશ્યક છે. પેલા બાળકનું નામ નિવેદન થાય, સમજદાર થાય, બોલતા શીખે, ત્યારે આપણે ગુરુદેવને વિનંતી કરી આજ્ઞા લઈએ છીએ. નિશ્ચિત દિવસે આગલા દિવસે વ્રત કરવું પડે છે. વ્રતથી આ દેહ શુદ્ધિ થાય, આધ્યાત્મિક શુદ્ધિ થાય છે. પછી આપણે જે પ્રમાણે આજ્ઞા લીધી દિવસે જઈ અપરસમાં સ્નાન કરી પુષ્ટિ માર્ગીય પોશાક, ધોતી બંડી, ધોતી ઉપરણા કે સાડી ચોલી પહેરી ઠાકોરજીની સન્મુખ જઈએ. ત્યારે વર્તમાન વલ્લભ વંશજ આચાર્ય શ્રી મહાપ્રભુજીને વિનંતી કરે. પછી અષ્ટાક્ષર પંચાક્ષર છે આખા ગદ્ય મંત્રનું ઉચ્ચારણ કરાવી અને શ્રી મહાપ્રભુજીના પડઘામાં એ તુલસી દળ લઈ અને ઠાકોરજીને શ્રી વલ્લભની કાનીથી સમર્પિત થાય છે. ત્યારે જીવને શ્રી વલ્લભની કાનીથી બ્રહ્મ સંબંધ થાય છે. કારણ કે પ્રત્યેક માર્ગમાં દીક્ષા જરૂરી છે. પદ્મ પુરાણમાં કહ્યું છે, અદીક્ષિતસ્ય વામોરો કૃતમ સર્વ નિરર્થકમ પશો યોનિ મવાપ્નોતિ દીક્ષાહીનો મૃતો નરઃ. દીક્ષાહીન જીવ કંઈ પણ કરે બધું વ્યર્થ છે. મહાદેવજી પોતે પાર્વતીજીને કહે છે, મૃત્યુ થયા પછી પણ પશુ યોનિમાં એનો જન્મ થાય છે. મનુષ્ય ચરમણા બદ્ધ સાક્ષાત પર શિવ ગુરુ. ગુરુના શરણમાં જાય ત્યારે માનો ભગવાન જ ગુરુના રૂપમાં પ્રગટ થાય છે. અનેક ઉક્તિઓ બતાવી છે. અને ગુરુ કેવા હોવા જોઈએ? શ્રી મહાપ્રભુજી આપણને બતાવ્યું, કૃષ્ણ સેવા પરમ ભિક્ષ દંબાદી રહિતમ નરમ શ્રી ભાગવત તત્વજ્ઞમ ભજે જિજ્ઞાસુરાદરાત. ભગવત સેવા પરાયણ હોય, જીવના ચારે પુરુષાર્થો સિદ્ધ કરાવી શકે સામર્થ્ય હોય. દંભ આદિ એટલે રાગ, દ્વેષ, ઈર્ષા, અહંકાર બધા ગુણોથી અહંતા મમતા બધાથી રહિત હોય. નરમ એટલે પુરુષ પરંપરાનો આચાર્ય વ્યક્તિ હોય એની પાસે દીક્ષા લેવી. કારણ કે વ્યાસ પદ્ધતિથી તથા અને દીક્ષા આપવાનો અધિકાર સ્ત્રીઓનો નથી, કેમ કે યજ્ઞોપવિત દ્વારા દ્વિજત્વની પ્રાપ્તિ નથી અને રજસ્વલા ધર્મ આવતો હોય. શિક્ષક હોય, સંન્યાસી હોય, સાધુ હોય, વ્યાખ્યાનકાર હોય, ઉપદેશક હોય, એ બધી છૂટ છે, પણ આ બે અધિકાર નથી.
અને આપણે ત્યાં વંશ પરંપરા, અને વંશ પરંપરા પુત્રથી છે, પુત્રીથી નથી. શ્રી ગોકુળનાથજી પ્રકાર બતાવે ને આગળ. શ્રી વલ્લભ ના વંશજ આચાર્ય પરંપરા દ્વારા દીક્ષિત શ્રી ભાગવત તત્વજ્ઞ, ભાગવતજીનો જ્ઞાતા હોય, જેને ભાગવતને આત્મસાત કર્યો હોય મંથન કરીને, આવા ગુરુ મળે તો શિષ્ય ભાવથી શરણે જાઓ. ત્યાં કોની પાસે લેવું એવું નથી કહ્યું, આ ગુરુના લક્ષણો બતાવ્યા છે. હવે આવા ગુરુ કલયુગમાં સર્વથા સંભવશા બધા ગુણો એક સાથે હોય, શ્રી મહાપ્રભુજીમાં જ હોય. એટલે વર્તમાન સમયમાં અમે વલ્લભવંશજ આચાર્ય પણ કોઈ વૈષ્ણવને બ્રહ્મ સંબંધ આપીએ છીએ તો અમારી યોગ્યતા કે ક્ષમતાથી નહીં, શ્રી મહાપ્રભુજીના પ્રતિનિધિ સ્વરૂપે આવનાર જીવમાં દામોદરદાસ સરસાનીજીનો ભાવ રાખીને બ્રહ્મ સંબંધ થાય છે. એટલે શ્રી વલ્લભને વિનંતી કરી, શ્રી વલ્લભના પડઘામાં એ તુલસીદળ લઈને પછી ઠાકોરજીને સમર્પિત થાય છે. આપણા પુષ્ટિ માર્ગના આચાર્ય, આપણા ગુરુ કેવલ શ્રી મહાપ્રભુજી છે. અત્યાર સુધી પ્રત્યેક વલ્લભવંશજ આચાર્ય ગુરુ દ્વાર સ્વરૂપે જીવને બ્રહ્મ સંબંધ આપે છે. એટલે જ અન્ય સંપ્રદાયમાં શંકરાચાર્યની ગાદી પર જે વર્તમાન એ શંકરાચાર્ય કહેવાય, મધ્વાચાર્યજીની ગાદી પર અત્યારે એ મધ્વાચાર્ય કહેવાય, પણ પુષ્ટિ માર્ગમાં વલ્લભાચાર્ય એકમાત્ર શ્રી મહાપ્રભુજી છે. બધા જ વલ્લભ વંશજ આચાર્ય કહેવાય છે. આજે કઈ સામર્થ્ય છે, શ્રી વલ્લભનું સામર્થ્ય છે, કોઈ લૌકિક સામર્થ્ય નથી. એટલે જ વર્તમાનમાં જેમની પાસેથી બ્રહ્મ સંબંધ પ્રાપ્ત થયો એમાં આપણે સાક્ષાત પ્રગટ શ્રી વલ્લભનો ભાવ રાખી અને આપણે એમનો આદર કરીએ છીએ, લૌકિક ભાવથી નહીં. કેમ કે બ્રહ્મ સંબંધ દ્વારા કોઈ વ્યક્તિ દ્વારા નહીં, શ્રી વલ્લભ દ્વારા તમને થયું છે. એટલે વારે ઘડીએ કહ્યું, ફરી કહું છું કે ગુરુદેવ પધારે ત્યારે શ્રી વલ્લભાધીશ કી જય, ગુરુ પુત્ર પધારે ત્યારે શ્રી વલ્લભ રાજકુમાર કી જય, અને અન્ય કોઈ પધારે ત્યારે વલ્લભકુલ પરિવાર કી જય, એ પ્રમાણે બોલવું જોઈએ કે જેથી અન્યથા ભાવ ના આવે. અને ગુરુનું નામ ના લેવાય એ પણ એક પદ્ધતિ છે. એટલા માટે શ્રી વલ્લભાધીશ કી જય એ જ ક્રમ હંમેશા રાખવો વૈષ્ણવ હોય, એક ખાસ વિવેક રાખવો. તો એ રીતે પુષ્ટિ માર્ગના બધા વિવેક છે, આપણે બધું જાણ્યું. ધીરે ધીરે બ્રહ્મ સંબંધનો ભાવાર્થ ટૂંકમાં સમજીએ. નારદ પંચરાત્રમાં કહ્યું, ગુરુ વાક્યાત કૃષ્ણ મંત્રો યસ્ય કર્ણે વિષય દેવો તે વૈષ્ણવ મહાપૂતમ પ્રવદંતી પુરાવિદ. ગુરુના મુખ દ્વારા કૃષ્ણ મંત્ર જેના કાનમાં પ્રવિષ્ટ થયો હોય તેને શાસ્ત્રો મહાપવિત્ર વૈષ્ણવ માને છે. ઘણા આધુનિક વિચારધારાવાળાઓ કે કઈ બાળકો પાસે બ્રહ્મ સંબંધ લેવાની જરૂર નથી, તો બિલકુલ અયોગ્ય છે. ત્યાં સુધી પ્રગટ ગુરુ તમને દીક્ષા ના આપે ત્યાં સુધી એ ગ્રાહ્ય જ નથી. બહુ અલ્પમાં સમજીએ. આપણે ભાવાર્થ તો બધા જાણો જ છો. ભગવાન કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થયો. સહસ્ત્ર પરિવત્સર મિતકાલ જાત. પરિવત્સર એટલે 5 વર્ષનો સમૂહ, અને સૂર્ય વર્ષ માટે પરિવત્સર શબ્દ છે. આમાં હજારો પરિવત્સર, સહસ્ત્ર એટલે હજારો પરિવત્સર વ્યતીત થવાના કારણે અહંતા મમતામાં ફસાયેલો જીવ સંસારમાં પોતાના મૂળ સ્વરૂપને ભૂલીને ભટકી રહ્યો છે. વિશેષ રૂપે પરિવત્સર કહેવાનો અર્થ શું? પરિવત્સર સૂર્યનો સ્વરૂપ. ઉનાળામાં જેમ સૂર્ય દજાડે, અત્યારે કેવો તાપ અસહ્ય લાગે છે, એમ પ્રભુથી ભટકેલો જીવ અને પ્રભુથી વિમુખ થવાનો એ તાપ કેટલો અસહ્ય હોય એ બતાવવા માટે પરિવત્સર શબ્દ છે. અને પ્રભુથી વિખૂટા પડવાનો જે તાપ ક્લેશ, અને એ તાપ ક્લેશનો આનંદ જેને થવો જોઈએ, એ તાપ ક્લેશ પણ આનંદાત્મક કયો છે. એ પણ જેનો તિરોધાન થયો એવો હું જીવ. પુષ્ટિ માર્ગમાં વિરહ પણ આનંદાત્મક છે. મને તાપ ક્લેશનો દુઃખ ન કહેતા આનંદ શબ્દ કયો છે. કૃષ્ણ વિયોગ જનિત તાપ ક્લેશાનંદ. કૃષ્ણ એ પરબ્રહ્મ છે, પૂર્ણ પુરુષોત્તમ છે. બીજા બધા અંશાવતાર, કલાવતાર પ્રભુની વિભૂતિઓ છે. માટે સર્વોપરિતા સિદ્ધ કરવા માટે કૃષ્ણ શબ્દ છે. આગળ પણ આપણે જોયું, પ્રાકૃતા સકલા દેવા ગણિતાનંદ કમૃત પૂર્ણાનંદ હરિસ્તસ્માત કૃષ્ણ એવ ગતિર્મમ. એવા ભગવતે કૃષ્ણાય. ભગવતે એટલે સ્વયં 6 ગુણયુક્ત ભગવાન
એવા શ્રી કૃષ્ણ જે સર્વ સત્તાધીશ છે, કયા કૃષ્ણ? આ પદ ગોકુલનાથજીએ એ સમજાવવા માટે આગળથી લગાડેલું છે, શ્રી ગોપીજન વલ્લભ. કારણ કે કૃષ્ણ તો દરેક કલ્પમાં પ્રગટ થયા છે. જેમ કોઈ યોગેશ્વર કૃષ્ણમાં માને છે, કોઈ કિશોર લીલાના ઉપાસક છે, કોઈને કેવલ બાલ લીલામાં. શ્રી મહાપ્રભુ જે વસ્તુ અહીંયા બતાવે છે, ગોકુલનાથજીએ પ્રકાશ કર્યો, કયા કૃષ્ણ? તો કે શ્રી ગોપીજન વલ્લભ, જે સારસ્વત કલ્પમાં પરબ્રહ્મ રસો વૈશ્ય સ્વરૂપે પ્રગટ થયા અને અનેક વ્રજ ભક્તોના મનોરથો પૂર્ણ કર્યા. જેમણે પુષ્ટિ લીલા કરી, એ પુષ્ટિ પુરુષોત્તમનું સૂચન કરવા માટે અહીંયા ગોપીજન વલ્લભ પદ મૂક્યું છે. એ વ્રજલીલાના કૃષ્ણ. એમને શું સમર્પણ કરીએ છીએ? તો દેહ જે પંચ મહાભૂતનો બનેલો છે, જેમાં સૌથી વધારે આપણી મમતા રહેલી છે. બીજું બધું તો ઠીક, પણ આ દેહ તો મારું છે ને, શરીર મારું છે ને. તમે વિચારો કે આપણા શરીર પર આપણું ચાલતું હોય તો વૃદ્ધાવસ્થા કેમ આવે, માંદગી કેમ આવે, મૃત્યુ કેમ આવે? કોઈને માંદું થવું, ઘરડા થવું કે મરવું ગમે ખરા? હજારો વર્ષ સુધી આપણે 20 વર્ષના યુવાન થઈને કેમ ના જીવી શકીએ, તંદુરસ્ત કેમ ના રહીએ? આપણા શરીર ઉપર બી આપણું ચાલતું નથી તો બીજે ક્યાં ચાલવાનું છે? આ સૌથી મોટી એક મમતા રહેલી છે. એટલા માટે 3 ચરણમાં બલિરાજા પાસે 3 લોકો માંગી લીધા, સર્વનું સમર્પણ કર્યું. 2 ચરણમાં પૃથ્વી ને સ્વર્ગનું, તો ત્રીજું ક્યાં પધરાવવું? તો બલિરાજે કે પ્રભુ મારા મસ્તક પર પધરાવો. આ દેહનું પણ સમર્પણ કર્યું, આત્મનિવેદન થયું છે. દેહની સાથે ઇન્દ્રિયો જોડાયેલી છે. દેહ ઇન્દ્રિય 5 કર્મેન્દ્રિય, વાણી, હાથ, પગ, ગુદા, ઉપસ્થ 5 જ્ઞાનેન્દ્રિય, આંખ, કાન, જીભ, નાક, ત્વચા. 11મું આપણું મન. મનમાં મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એટલે અંતઃકરણ. આ બધું પ્રભુને સમર્પણ કરવાથી એ સેવોપયોગી થાય છે. જ્યાં સુધી સમર્પણ નથી થયું ત્યાં સુધી બધું જ અશુદ્ધ છે, દોષોથી ભરેલું છે. દેહની સાથે પ્રાણ, કે જે શાસ્ત્રમાં જુદા જુદા 10 પ્રકારના વાયુ બતાવવામાં આવ્યા છે, જેને આપણે પ્રાણ કહીએ છીએ. પ્રાણ વાયુ, અપાન વાયુ, ઉદાન વાયુ, વ્યાન વાયુ, કૃકલ વાયુ, સમાન વાયુ, નાગ વાયુ, કૂર્મ વાયુ, દેવદત્ત વાયુ અને ધનંજય વાયુ. આ દરેક વાયુ જુદા જુદા કામ કરે છે. તમે વૈદ્યને નાડી બતાવશો ને તો કહેશે તમને 3 જ વસ્તુથી આખું વૈદ્ય શાસ્ત્ર છે, વાત, પિત્ત અને કફ. વાત એટલે વાયુ. આ બધાની ગતિમાં ફેરફાર થાય એટલે જુદા જુદા રોગ થાય છે. અને આ વાયુ ભગવદ ઈચ્છાને આધીન છે. આ વાયુને જ પ્રાણ રૂપ માનવામાં આવ્યા છે. અંતઃકરણ આપણે જોયું, 4 તત્વ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. તદ ધર્માન, એટલા બધાના ધર્મો. દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ. આંખનું કાર્ય છે જોવાનું, કાનનો ધર્મ છે સાંભળવાનું. તો આ બધું પ્રભુ સાથે જોડાઈને ભગવદ રૂપ બને, ભગવતમય બને. આંખ પ્રભુના દર્શન કરે, કાન પ્રભુના ગુણગાન સાંભળે, ત્વચા પ્રભુનો સ્પર્શ કરે. એ પ્રમાણે સંપૂર્ણ દેહ અલૌકિક બને ત્યારે તરુનવત્વની પ્રાપ્તિ થાય છે. પછી આવે દાર. દાર એટલે પત્ની, અને સ્ત્રી જ્યારે લે તો દાર એટલે પતિ થાય. પોતાના પત્ની કે પતિ એ કેવલ લૌકિક વિષયનું સાધન ન રહેતા ભગવત સેવોપયોગી બને અને સંસાર નિભાવીએ. પુત્ર થાય તો પુત્ર પણ કેવો? પુત્ર કૃષ્ણ પ્રિય રતિ, પ્રભુમાં પ્રીતિ રાખનારો એવો પુત્ર થાય જે મારા પછી મારા ઠાકોરજીને સુખ આપનારો થાય.